જોડાયેલા છે। જોઈએ તો કે પ્રોટીન જે છે પોલીપેપ્ટાઇડ છે અને વાત કરીએ ઘણા બધા એમિનો એસિડ એકમેક સાથે પેપ્ટાઇડ બંધથી જોડાયેલા છે। આવા ઘણા બધા અણુઓ જે છે એ ક્રમશઃ લાઇનમાં જોડાઈને એક રેખીય પોલિમર બનાવે છે। ઓકે, કે જેની અંદર પેપ્ટાઇડ બનાવેલા છે એટલે આપણે પ્રોટીનને પોલીપેપ્ટાઇડ અણુ તરીકે ઓળખી શકીશું, રાઈટ। તે કેવો છે? રેખીય પોલિમર છે એટલે કે જે પણ અણુઓ જે છે આ પ્રમાણે રેખામાં ગોઠવાયેલા હશે એટલે શું કહીશું આપણે? રેખીય પોલિમર કહીશું। આ પોલિમર જે છે એ બે પ્રકારના હોઈ શકે। એક તો છે સમપોલિમર કે જેની અંદર એક જ પ્રકારનો એમિનો એસિડ જે છે પુનરાવર્તન પામતો હોય। સપોઝ કોઈ એમિનો એસિડ છે ગ્લાયસિન, તે ક્રમશઃ વારાફરતી લાઇનમાં જોડાઈને એક લાંબા પ્રોટીનના અણુની રચના કરતો હોય તો તે પ્રોટીનને આપણે કહીશું સમપોલિમર, રાઈટ। કેટલાક પ્રોટીન એવા છે કે જેને આપણે વિષમ પોલિમર કહીએ છીએ એટલે કે ઘણા બધા પ્રકારના એની અંદર એમિનો એસિડ જે છે તેઓ ક્રમશઃ પેપ્ટાઇડ બંધથી જોડાઈને જે તે પ્રોટીનની રચના કરે છે જેને આપણે કહીશું વિષમ પોલિમર તરીકે ઓળખીશું। ટૂંકમાં અહીંયા આગળ સમપોલિમર અને વિષમ પોલિમર જે છે એના બે પ્રકારો આપી શકાય। વિષમ પોલિમરની અંદર એક જ પ્રકારનો એમિનો એસિડ જે છે ક્રમશઃ લાઇનમાં ગોઠવાયેલો હોય છે। તે જ પ્રમાણે વિષમ પોલિમરની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના એમિનો એસિડ ક્રમશઃ લાઇનમાં ગોઠવાઈને શું બનાવે છે? પોલિમરની રચના કરે છે। ફરીથી પ્રોટીન જે છે એ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, રાઈટ, રેખીય પોલિમર છે। એની અંદર તો જોવા મળશે અહીં લખી શકાય પોલીપેપ્ટાઇડ છે કોનો? એમિનો એસિડનો પોલીપેપ્ટાઇડ છે, રાઈટ। રેખીય પોલિમર છે। પોલિમર બે પ્રકારના હોઈ શકે। સમપોલિમર કે જેની અંદર એક જ પ્રકારના એમિનો એસિડ પુનરાવર્તન પામતા હોય। વિષમ પોલિમર છે કે જેની અંદર અલગ અલગ પ્રકારના એમિનો એસિડ ભેગા મળીને લાંબા અણુની રચના કરતા હોય, રાઈટ। હવે જોઈશું કે ભાઈ એમિનો એસિડ જે છે એ બે પ્રકારના હોઈ શકે। આવશ્યક તત્વ, આવશ્યક એમિનો એસિડ અને બિનઆવશ્યક એમિનો એસિડ। આવશ્યક એમિનો એસિડ જે છે કે જે આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ, રાઈટ। જે બિનઆવશ્યક એમિનો એસિડ જે છે જે શરીરની અંદર ઉત્પન્ન થાય છે પરંતુ ઉપયોગમાં લેતા નથી, રાઈટ। એને આધારે પ્રોટીનનો અણુ જે બને છે એને આપણે આવશ્યક પ્રોટીન અથવા તો બિનઆવશ્યક પ્રોટીન તરીકે ઓળખાવીશું। કે જે પ્રોટીનના અણુ જે છે આવશ્યક એમિનો એસિડમાંથી બનતા હશે તેવા પ્રોટીનને આપણે આવશ્યક પ્રોટીન તરીકે ઓળખીશું। જે પ્રોટીનના અણુઓ બિનઆવશ્યક એમિનો એસિડમાંથી બનતા હોય તેને આપણે શું કહીશું? બિનઆવશ્યક પ્રોટીન કહીશું, રાઈટ। જે આવશ્યક જે છે એ ખોરાકમાંથી લેવામાં આવે છે, બિનઆવશ્યક જે છે શરીર પોતે ઉત્પન્ન કરે છે પરંતુ ઉપયોગમાં લેવાતા નથી। જોઈ લે પ્રોટીનના કાર્યો તો કે કોષરસ પટલની વહનમાં અણુઓની અવરજવર માટે આપણે આગળ શીખી ગયા હતા કે જે શું કહેવાય સક્રિય વહન જે છે કે જેમાં ઢોળાંશની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવાનું હોય તો કેટલાક પ્રોટીન જે છે એ શું કરે છે? વાહક અણુ બને છે, રાઈટ। અને અણુઓના વહનમાં શું કરે છે? ભાગ ભજવે છે। બસ એ જ છે કે કોષરસ પટલમાં અણુઓની અવરજવર માટે પ્રોટીન કેવું છે? અતિ મહત્વનું છે, રાઈટ। ત્યારબાદ કેટલું આવશે? કેટલાક સૂક્ષ્મજીવો સામે રક્ષણ મેળવવા માટે એટલે જે પણ આપણામાં એન્ટીબોડી બને છે, શરીરની અંદર જે પણ એન્ટીબોડી બને છે તે શું છે? પ્રોટીન છે કે જે સામેથી કોઈ પણ પ્રકારના સૂક્ષ્મજીવોનો જે હુમલો થાય છે એની સામે આપણને રક્ષણ આપે છે, રાઈટ। કેટલાક અંતઃસ્ત્રાવો છે અને કેટલાક ઉત્સેચકો જે છે તે પ્રોટીનના બનેલા છે। ટૂંકમાં પ્રોટીન જે છે અતિ મહત્વનું છે, લખી શકાય કોષરસ પટલમાં અણુઓના અવરજવર માટે કેટલાક અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો જે છે પ્રોટીનના બનેલા છે। આ ઉપરાંત કેટલાક સૂક્ષ્મજીવો છે એમની સામે રક્ષણ મેળવવા માટે પ્રોટીન જરૂરી છે અથવા તો પ્રોટીન રક્ષણ કરે છે, રાઈટ। નેક્સ્ટ જોઈએ કેટલાક મહત્વના પ્રોટીન એ શરીર માટે જરૂરી છે। પહેલું છે કોલેજન। આ કોલેજન જે છે એ આપણા કોષો જે છે એક કોષ બીજા કોષ જે આંતરકોષીય અવકાશ જે છે એની વચ્ચે જે પદાર્થ રહેલો છે એ કોષ અને બીજા કોષ વચ્ચે જે આંતરકોષીય અવકાશમાં જે પદાર્થ રહેલો છે તે કોલાજનનો બનેલો છે। એટલે સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં જેટલા પણ પ્રાણીઓ છે એની અંદર આ જે કોલેજન જે છે, રાઈટ, એ શું કહેવાશે? પ્રભાવી પ્રોટીન કહેવાશે। ઓકે, નેક્સ્ટ જોઈશું આપણે ટ્રિપ્સિન। આ ટ્રિપ્સિન શું છે? એ પ્રકારનો
પ્રોટીનના શું કરવાનું છે પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે રાઈટ આ ઇન્સ્યુલિન જે છે એ અંતઃસ્ત્રાવ છે કે જે સુગરનું પ્રમાણને જાળવી રાખે છે વાત કે અંતઃસ્ત્રાવ તો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે આ જે છે શું છે ટ્રિપ્સિન છે કે જે ઉત્સેચક છે રાઈટ ત્યારબાદ આવશે એન્ટીબોડી જે છે એ શું કરે છે રોગ સામે રક્ષણ આપે છે અહીંયા આવી ગયું ઓકે રિસેપ્ટર ગ્રાહી જે છે એ ઘણા બધા રિસેપ્ટર ગ્રાહી અંગો જે છે જેની ઉપર શું આવેલા છે પ્રોટીનના અણુ આવેલા છે કે જે વિવિધ પ્રકારની સંવેદના માટે જવાબદાર છે જેમ કે ઘ્રાણ સંવેદી સ્વાદ સંવેદી પછી શું આવે સ્પર્શ સંવેદી આ વગેરે જગ્યાએ રિસેપ્ટર ગ્રાહી પ્રોટીન આવેલા હશે એક બીજું મહત્વનું પ્રોટીન છે GLUT4 કે જે ગ્લુકોઝનું કોષમાં વહન કરાવે છે જે પણ ગ્લુકોઝના અણુ બને છે એનું કોષમાં વહન કરવા માટે GLUT4 નામનું પ્રોટીન જે છે એ જવાબદાર છે ટૂંકમાં પ્રોટીન જે છે અતિ મહત્વનું અણુ છે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે કોની છે એમિનો એસિડની છે રેખીય પોલિમર છે બે પ્રકારના રેખીય પોલિમર હોઈ શકે સમપોલિમર વિષમ પોલિમર સમપોલિમરની અંદર એક જ પ્રકારના એમિનો એસિડ જે છે ક્રમશઃ શૃંખલામાં જોડાયેલા હશે વિષમ પોલિમર જે છે એની અંદર વિવિધ પ્રકારના એમિનો એસિડ ક્રમશઃ જોડાઈને એક શૃંખલા બનાવે છે રાઈટ ત્યારબાદ લખી શકાશે કે ભાઈ એમિનો એસિડ જે છે એક આવશ્યક પ્રકારના બી હોઈ શકે બિનઆવશ્યક પ્રકારના હોઈ શકે જે આવશ્યક પ્રકારના છે એ ખોરાકમાંથી લેવામાં આવે છે બિનઆવશ્યક પ્રકારના જે છે તેમને શું કરવામાં આવે છે શરીરની અંદર ઉત્પન્ન થાય છે એને આધારે પ્રોટીન આવશ્યક પ્રોટીન અને બિનઆવશ્યક પ્રોટીનમાં વિભાજિત કરી શકાય ત્યારબાદ પ્રોટીનના કાર્યોની વાત કરવામાં આવે અહીંયા મુખ્ય 3 કાર્યો છે એક તો કોષ રસ પટલમાં અણુઓના વહન માટે કેટલાક સૂક્ષ્મજીવો છે સામે રક્ષણ મેળવવા માટે અને શું આવશે કેટલાક અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો જે છે પ્રોટીનના બનેલા છે હવે કેટલાક મહત્વના પ્રોટીન છે એની વિશે માહિતી લઈ લઈશું કોલેજન જે છે કે જે આંતરકોશી અવકાશમાં જે પદાર્થ છે એ કોલેજનનું બનેલું છે તેથી સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં જેટલા પણ પ્રાણીઓ છે એની અંદર કોલેજન જે છે પ્રભાવી પ્રોટીન છે તમને પૂછાય પ્રાણી સૃષ્ટિમાં પ્રભાવી પ્રોટીન કયું આવશે કોલેજન આવશે રાઈટ ત્યારબાદ છે ટ્રિપ્સિન જે છે તો કે એક પ્રકારનો શું છે ઉત્સેચક છે કે જે પ્રોટીનના પાચન સાથે જોડાયેલો છે રાઈટ ઓકે ત્યારબાદ આવશે ઇન્સ્યુલિન જે છે એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે જે પ્રોટીનનો બનેલો છે ત્યારબાદ એન્ટીબોડી જે છે એ શું છે તો કે પ્રોટીનના અણુ છે કે જે સૂક્ષ્મજીવો સામે આપણને રક્ષણ આપે છે રિસેપ્ટર ગ્રાહક કેટલા પ્રોટીન છે કે જે સંવેદના માટે જરૂરી છે GLUT4 જે છે ગ્લુકોઝના વહન સંકળાયેલા છે બીજો અહીંયા છે રૂબિસ્કો રૂબિસ્કો જે છે આપણે કહીશું રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ આવું નામ છે એ સમગ્ર જીવાવરણમાં જેટલા પણ જીવાવરણમાં સજીવો છે એમાંનું પ્રભાવી પ્રોટીન કયું છે રૂબિસ્કો તમારે એના વિશે આગળના ચેપ્ટરમાં અભ્યાસક્રમમાં આવશે ત્યારે તમને ખબર પડશે રૂબિસ્કો શું છે નામ છે રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ છે એ સમગ્ર જીવાવરણમાં પ્રભાવી પ્રોટીન છે પ્રાણી સૃષ્ટિમાં પૂછવામાં આવે તો આવશે કોલેજન જીવાવરણમાં પૂછવામાં આવે તો આવશે રૂબિસ્કો ટૂંકમાં અહીંયા પ્રોટીન જે છે અતિ મહત્વનું તત્વ છે હવે પ્રોટીનના પ્રકાર વિશે આપણે માહિતી લઈશું પ્રોટીનના બંધારણ ઓકે અને એના પ્રકારો વિશે માહિતી લઈશું ઓકે આ પ્રોટીનના બંધારણ જે છે મુખ્યત્વે 4 પ્રકારનું હોય છે બરાબર પહેલો પ્રકાર આવશે એનો પ્રાથમિક બંધારણ આ પ્રકારમાં શું થાય છે તો કે આપણને ખબર છે કે પ્રોટીનના અણુઓ જે છે જેની અંદર ઘણા બધા એમિનો એસિડના અણુઓ આ પ્રમાણે શૃંખલામાં જોડાયેલા છે રાઈટ આ પ્રમાણે શૃંખલામાં જોડાયેલા છે આ એમિનો એસિડ ધારો કે આ છે ગ્લાયસિન ત્યારબાદ સેરીન ગ્લુટેમિન એલેનિન સેરીન આ પ્રમાણે ઘણા બધા જે એમિનો એસિડના અણુઓ જે છે અમુક ક્રમમાં ગોઠવાયેલા છે ધારો કે પહેલા ક્રમમાં છે બીજા ક્રમમાં છે ત્રીજા ક્રમમાં છે ચોથા ક્રમમાં છે આ તો ખાલી ઉદાહરણ આપવામાં આવ્યું છે આ પ્રમાણે ક્રમશઃ એક શૃંખલામાં જોડાય છે રાઈટ એટલે
પ્રાથમિક બંધારણમાં એવું છે કે જે પણ એમિનો એસિડ જોડાયેલા છે તેમનું સ્થાન અને રચનાની માહિતી આપે છે. આની અંદર શું હશે કે એમિનો એસિડ જે છે એનું સ્થાન દર્શાવે છે, રાઈટ, કયા સ્થાને ગોઠવાયેલું છે એ દર્શાવે છે, અને એની રચના એમિનો એસિડમાં એની ગોઠવણી દર્શાવે છે. પ્રાથમિક બંધારણ જે છે એમિનો એસિડનું સ્થાન દર્શાવે છે અને ગોઠવણીની માહિતી આપે છે. આ પ્રકારના આપણે કહીશું એને પ્રાથમિક પ્રોટીન તરીકે ઓળખીશું, રાઈટ. આની અંદર શું છે કે ઘણા બધા જે એમિનો એસિડ જે છે ગોઠવાયેલા છે, રાઈટ, કે જે શું કરે છે, જેની અંદર ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા છે, કયા સ્થાને ગોઠવાયેલા છે, કયા પ્રકારની ગોઠવણી ધરાવે છે, તેને આધારે જે તે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ નક્કી થાય છે, રાઈટ. સેકન્ડ પ્રકારની વાત કરવામાં આવે તો કે દ્વિતીય બંધારણ. આ દ્વિતીય બંધારણ જે છે, ઓકે, આ પ્રમાણે જે ગોઠવાય છે દ્વિતીય બંધારણ જે છે, જેની અંદર આ જે આખું જે રેખીય પોલિમર જે છે એ જમણી તરફ આ પ્રમાણે વીંટળાય છે. વસ્તુ આ જ છે, પ્રાથમિક પ્રકારનું છે, પરંતુ જમણી તરફ તે વીંટળાય છે, જેમાં અહીંયા એક એમિનો એસિડ હશે, પહેલો જે એમિનો હશે, પહેલો એમિનો એસિડ હશે એક તરફ, અને બીજી બાજુ જે હશે તે છેલ્લો એટલે કે અંતિમ એમિનો એસિડ જોવા મળશે, રાઈટ. એટલે આમાં કહી શકાય દ્વિતીય બંધારણ જે છે કે જેની અંદર જે રેખીય પોલિમર જે છે જમણી તરફ કુંતલ રીતે લખીશું આપણે કે જમણી તરફ કુંતલમય રીતે વીંટળાય છે. બરાબર. જે પહેલો કાર્બન જે હશે, પહેલો જે એમિનો એસિડ હશે એને આપણે કહીશું એક તરફ પહેલો એમિનો એસિડ હશે, જેને આપણે કહીશું ટી ટર્મિનલ. છેલ્લો જે છે, લાસ્ટ જે છે, એને આપણે કહીશું સી ટર્મિનલ. ઓકે. આ પ્રમાણે જે બંધારણ બને છે આપણે દ્વિતીય બંધારણ તરીકે ઓળખીશું કે જેની અંદર રેખીય પોલિમર જે છે એ જમણી તરફ કુંતલ રીતે વળે છે, અને પહેલો જે છે, ફર્સ્ટ જે છે એને આપણે ટી ટર્મિનલ કહીશું, જ્યારે લાસ્ટ જે છે એને સી ટર્મિનલ તરીકે ઓળખાઈશું. આ પ્રકારના બંધારણને આપણે દ્વિતીય બંધારણ તરીકે ઓળખીશું, રાઈટ. ફરી જોઈ લઈશું. પ્રાથમિકમાં જે છે ઘણા બધા એમિનો એસિડ એક ક્રમશઃ પોલિમર બનાવે છે, જેની અંદર જે તે એમિનો એસિડનો ક્રમ એટલે કે સ્થાન અને બંધારણ દર્શાવવામાં આવે તો તેવા પ્રકારના પ્રોટીનને પ્રાથમિક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતીયની અંદર આ જે પ્રાથમિક પ્રોટીન જે છે તેઓ જમણી તરફ કુંતલ બનાવે છે એટલે કે વીંટળાય છે. પરિણામે પહેલો છેડો, બે છેડા જોવા મળશે. જે પહેલો છેડો છે ત્યાં એક એમિનો એસિડ હશે, અંતિમ છેડો છે ત્યાં છેલ્લો એમિનો એસિડ હશે. જે પહેલો છેડો છે તેને આપણે ટી ટર્મિનલ કહીશું, અંતિમ છેડો જે છે આપણે એને સી ટર્મિનલ તરીકે ઓળખીશું. આ પ્રકારની રચનાને આપણે દ્વિતીય પ્રોટીન તરીકે ઓળખીશું. ખ્યાલ આવ્યો? તૃતીય બંધારણની વાત કરીશું. બરાબર. પ્રાથમિકમાં શું હતું કે એમિનો એસિડ ચોક્કસ સ્થાન પર ચોક્કસ ગોઠવણી જોડાયા હતા. દ્વિતીયકની અંદર આ જે રેખીય પોલિમર છે તે જમણી તરફ નીકળાય છે. તૃતીયકની અંદર આ જ જે દ્વિતીય પોલિમરનો જે અણુ છે તે એકમેક સાથે પૂર્ણા દડાની જેમ, તમે જે પતંગ ચગાવવાની દોરી જે આવે છે, જે પિલ્લું બનાવો છો, તમે જે પ્રમાણે આ પ્રમાણે વીંટો છો એ જ પ્રમાણે દ્વિતીય પોલિમર જે છે એ જમણી તરફ વીંટાયા કરશે અને એક દડા જેવી એટલે કે 3D પરિમાણીય સ્વરૂપ બનાવશે. એટલે લખીશું કે જેની અંદર પ્રોટીનની શૃંખલા જે છે, પ્રોટીનની શૃંખલા જે છે એ પૂર્ણા દડાની જેમ વીંટળાય
વિકળાય છે, ઓકે, વિકળાય છે અને ત્રિપરિમાણીય સ્વરૂપ બનાવે છે, ઓકે. જમણી તરફ વિકળાશે, સમજો આ પ્રમાણે જમણી તરફ વિકળાય છે અને ઉલના દડા જેવી રચના બનાવે છે અને ત્રિપરિમાણીય સ્વરૂપ બને છે, જેને આપણે કહીશું તૃતીય પ્રોટીન. જેને આપણે કહીશું તૃતીય પ્રોટીન. આ તૃતીય પ્રોટીન જે છે એ સજીવ શરીર માટે સજીવોના બંધારણમાં આવશ્યક છે. આમાં શું હશે કે જે શૃંખલા જે હતી તમે આ પ્રમાણે વિરડાવી હતી, બરાબર, આ પ્રમાણે વિરડાયા કરશે, જમણી તરફ એક જ બાજુ વિરડાયા કરશે, રાઈટ, અને શું બનાવે છે 3D સ્વરૂપ બનાવે છે. આને આપણે કહીશું તૃતીય બંધારણ, રાઈટ. ચોથો જે ભાગ છે એને આપણે કહીશું ચતુર્થ બંધારણ. એને આપણે કહીશું ચતુર્થ બંધારણ, જેની અંદર ઘણી બધી, તમે સમજો, ઘણી બધી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ, ઘણી બધી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકમેક સાથે જોડાય છે. અહીંયા પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયકમાં ખાલી એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાની વાત કરવામાં આવી છે. ચતુર્થની અંદર બે કે વધુ, ઓકે, અહીંયા લખીશું આપણે બે કે વધુ શૃંખલાઓ જે છે એકમેક સાથે, સમજો કોઈ એક શૃંખલા છે, ઓકે, એની સાથે આ બીજી શૃંખલા છે જેને આપણે આ દર્શાવીશું આ પ્રમાણે, ઓકે, બીજી શૃંખલા છે આ પ્રમાણે તૃતીયક સ્વરૂપની જેમ જોડાય છે અને આ પ્રમાણે ચતુર્થ બંધારણનું નિર્માણ કરે છે કે જેની અંદર બે કરતાં વધુ શૃંખલાઓ એકમેક સાથે જોડાઈને ચતુર્થ બંધારણનું નિર્માણ કરે છે. આનું એક ઉદાહરણ છે, ચતુર્થ ઉદાહરણનું એક ઉદાહરણ લઈશું આપણે કે જેની અંદર આવશે હિમોગ્લોબિનનો અણુ. હિમોગ્લોબિનનો અણુ આની અંદર શું હોય છે તો કે જે હિમોગ્લોબિનનો અણુ છે એની અંદર બે પ્રકારની કુલ 4 શૃંખલાઓ છે. 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ભાગ લે છે, જે પૈકી બે જે છે આલ્ફા પ્રકારની છે અને બે જે છે બીટા પ્રકારની છે, ઓકે, જેઓ એકમેક સાથે વિટળાઈને હિમોગ્લોબિનના અણુ રચના કરે છે. એકચ્યુઅલી મધ્યમાં જે છે હિમોગ્લોબિનના અણુની મધ્યમાં આયર્નનો અણુ આવેલો છે કે જેની ફરતે આલ્ફા અને બીટા પ્રકારની આવી શૃંખલાઓ વિટળાઈને હિમોગ્લોબિનના અણુની રચના કરે છે. ટૂંકમાં અહીંયા જે છે બે કરતાં વધારે પ્રકારની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે છે એકમેક સાથે વિટળાઈને જે પ્રોટીનની રચના કરશે આપણે એને ચતુર્થ પ્રોટીન તરીકે કહીશું. ખ્યાલ આવ્યો? પ્રાથમિકમાં શું હતું કે ઘણા બધા જે એમિનો એસિડ જે છે શૃંખલામાં ગોઠવાય છે. આ જે તે એમિનો એસિડનું સ્થાન કયું છે, કયા પ્રકારે ગોઠવણી ધરાવે છે તેને આધારે પ્રાથમિક બંધારણ નક્કી કરવામાં આવે છે. દ્વિતીયકની અંદર કે જેઓ જમણી તરફ વિટળાય છે, જે પહેલી બાજુ છે એને આપણે ટી ટર્મિનલ કહીશું. છેલ્લા એમિનો એસિડનો છેડો છે એને આપણે કહીશું સી ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. તૃતીયકની અંદર આમ જમણી તરફ વિટળાયા કરે છે ઊનના દડાની જેમ અને ત્રિપરિમાણીય સ્વરૂપ આપે છે, જેને આપણે કહીશું તૃતીય પ્રોટીન. ચતુર્થની અંદર બે કરતાં વધુ પ્રકારની શૃંખલાઓ છે એકમેક સાથે વિટળાય છે અને જે બંધારણ આપે છે તેને આપણે કહીશું ચતુર્થ બંધારણ. ટૂંકમાં અહીંયા પ્રોટીન જે છે એના વિશે માહિતી કમ્પ્લીટ થાય છે. હવે જોઈશું આપણે લિપિડની સંરચના. આ લિપિડનો જે પણ અણુ છે પાણીમાં કેવો છે, અદ્રાવ્ય છે, એટલે કે પાણીમાં ઓગળતો નથી, બરાબર. લિપિડ જે છે માત્ર એસિડમાં જ ઓગળે છે. એ પ્રમાણે એટલું કહી શકાય કે જે લિપિડનો અણુ જે છે કહી શકે કેટલાક લિપિડ જે છે એ માત્ર ફેટી એસિડના જ બનેલા હોય છે, ઓકે. કેટલાક લિપિડના અણુ જે છે જે ફેટી એસિડ અને ગ્લિસરોલ આ બંને પ્રકારે ભેગા થઈને બને છે. ટૂંકમાં અહીંયા કહી શકાય કે લિપિડનો અણુ જે છે
કેટલાક લિપિડની અંદર ફેટી એસિડ અને ગ્લિસરોલના બંને અણુઓ ભેગા થઈને લિપિડની રચના કરે છે. લિપિડ જે છે પાણીમાં અદ્રાવ્ય છે, એસિડિક માધ્યમમાં દ્રાવ્ય છે, રાઈટ. અને બીજું કહી શકાય કે સામાન્ય ફેટી એસિડ અને ગ્લિસરોલના બનેલા જોવા મળે છે. હવે લિપિડના અણુની અંદર એક R જૂથ આવેલો છે અને COO સ્વરૂપ ધરાવે છે. એકચ્યુઅલી એની અંદર જે અણુની રચના થાય છે, બરાબર, એક બાજુ COOH જોડાયેલો હશે, રાઈટ, બીજી બાજુ R જૂથ જોડાયેલો છે. ઓકે, આ જે જૂથ જે છે એ ફિક્સ રહેશે. અહીંયા R જૂથ જે છે એ તરીકે આપણે મિથાઇલ લઈ શકીશું અને આપણે કહીશું મિથાઇલ, આને આપણે કહીશું ઇથાઇલ. ઓકે, એ રીતે પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ, હેક્સાઇલ, હેપ્ટાઇલ, નોનાઇલ, ડેકાઇલ એ પ્રમાણે 1 થી 19 જે છે CH2 સમૂહ જે છે આ COOH સાથે જોડાશે. અહીંયા સમજો કે 1 થી 19 જોડવામાં આવે તો આ 20મો કાર્બન બનશે. આપણે આના ગણતરી સિવાય અહીંયા આગળ આપણે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ અને 19 કાર્બન જોડીએ તો આપણને 20 કાર્બન સુધીના લિપિડના અણુ મેળવી શકાશે, રાઈટ. એટલે અહીં શું છે કે R જૂથ જોડાયેલું છે અને COOH સમૂહ ધરાવે છે. R જૂથ છે એમાં મિથાઇલ લેવામાં આવે છે, ઇથાઇલ લેવામાં આવે છે અને 1 થી 19 જે છે CH2 સમૂહ જોડાયેલા છે. અહીં ઉદાહરણમાં વાત કરવામાં આવે તો કે પામિટિક એસિડ જે છે જેની અંદર 16 કાર્બન છે પ્લસ એની અંદર આ છેલ્લો COOH સમૂહ હશે, રાઈટ. એ જ પ્રમાણે અહીંયા 16 કાર્બનનું પામિટિક એસિડ છે એનો મતલબ કે 15 જે છે CH2 સમૂહ હશે અને જે એક જે છે COOH છે એટલે 16 કાર્બનનું આપણને પામિટિક એસિડ મળે છે, રાઈટ. તમને પૂછાય કે પામિટિક એસિડની અંદર કેટલા અણુ છે કાર્બનના, તો 16 આવશે. કેટલા R જૂથ ધરાવે છે તો 15 કાર્બનના. R જૂથમાં કાર્બનનું બંધારણ 15 રહેશે અને COOH ને એડ થશે ત્યારે 16 બને છે. એ જ પ્રમાણે જે છે એરિચિડોનિક જે છે એમાં 20 કાર્બન છે, જે પૈકી 19 જે છે CH2 છે, એક જે છે COOH સમૂહ છે, એમ મળીને 20 કાર્બનનું આ એરિચિડોનિક જે લિપિડ જે છે એની રચના થાય છે. ફરી એકવાર જોઈ લઈએ કે લિપિડ જે પાણીમાં અદ્રાવ્ય છે, એસિડિક માધ્યમમાં દ્રાવ્ય છે. ઓકે, કે જે કેવું છે ફેટી એસિડ અને ગ્લિસરોલની બનેલી રચના છે. કેટલાક લિપિડ જે છે માત્ર ફેટી એસિડના અણુ જોવા મળે છે, કેટલાકની અંદર ફેટી એસિડ અને ગ્લિસરોલ બંને ભેગા મળીને બનાવે છે, બરાબર. બીજું છે કે એની અંદર એક R જૂથ આવેલું છે અને COOH જૂથ આવેલું છે. આ R જૂથ તરીકે મિથાઇલ હોઈ શકે, ઇથાઇલ હોઈ શકે, એમ 19 કાર્બન સુધીના CH2 સમૂહ જોડાયેલા છે, રાઈટ. ઉદાહરણ બે આપેલા છે પામિટિક એસિડ અને એરિચિડોનિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ ફેટી એસિડ જે છે, ફેટી એસિડનો જે અણુ છે એ બે પ્રકાર હોઈ શકે છે. શૃંખલા જે છે સંતૃપ્ત અને અસંતૃપ્ત. આ જે શૃંખલા છે એનો મતલબ અહીંયા CH2 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 એ પ્રમાણે હોઈ શકે. ઓકે, ત્રિબંધી તો કે આ પ્રમાણે શૃંખલા જે છે આ પ્રમાણે જોડાયેલી છે, રાઈટ. સંતૃપ્તમાં શું હશે કે શૃંખલાઓ જે છે, આ જે શૃંખલાઓ છે આ એક બંધ કહેવાશે. આ એક બંધથી જોડાયેલી હોય શૃંખલાઓ જે છે જેની અંદર આ પ્રમાણે એક બંધ આવેલો હોય, અહીંયા COOH રહેશે, અહીંયા R રહેશે. ઓકે, અને અસંતૃપ્ત જે છે જેની અંદર ક્યાંક ઠેકાણે V બંધ આવેલા છે. સમજો કે આ COOH છે, અહીંયા ડબલ બંધ છે તો અહીંયા CH લઈશું આપણે, અહીંયા CH2 લઈશું, અહીંયા V બંધ છે તો CH લઈશું. જ્યાં CH છે એટલે કાર્બન છે તો આપણે 4 પૂરી કરવાની છે, બરાબર. 1 2 3 અને નેક્સ્ટ જે કાર્બન આવશે જોડાયેલો હશે એટલે અહીંયા CH રહેશે. ખ્યાલ આવો. આની અંદર બધા બંધ કેવા છે, એક બંધ છે તો આપણે એવા ફેટી એસિડને કહીશું સંતૃપ્ત ફેટી એસિડ કે જેની અંદર માત્ર એક જ બંધ આવેલો છે. કેટલાક ફેટી એસિડ એવા છે કે જેની અંદર V બંધ બી જોવા મળશે, તેને આપણે કહીશું અસંતૃપ્ત ફેટી એસિડ, રાઈટ. ત્યારબાદ વાત કરીએ ગ્લિસરોલ જે છે એ શું છે, ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન છે. ગ્લિસરોલનો અણુ જે છે ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન છે, જે સાદો લિપિડ કહી શકાય. ગ્લિસરોલને આપણે બીજી ભાષામાં કહીએ તો સાદો લિપિડ તરીકે ઓળખવામાં આવશે. બંધારણ જોઈશું કે ટ્રાઇહાઇડ્રોક્સી એટલે 3 હાઇડ્રોક્સી હોવા જોઈએ, OH OH
ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેનનો અણુ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. ફેટી એસિડ અને ગ્લિસરોલના અણુ જે છે એકમેક સાથે, આ ફેટી એસિડ અને ગ્લિસરોલના અણુઓ જે છે આ એકમેક સાથે એસ્ટર બંધથી જોડાયેલા છે, બરાબર છે. એસ્ટર બંધથી જોડાય છે અને જો બે એક અણુ જોડાય તો ગ્લિસરાઇડ કહેવાશે, મોનોગ્લિસરાઇડ કહેવાશે. બે અણુ મળશે તો ડાઇગ્લિસરાઇડ કહેવાશે. એમ ક્રમશઃ અણુ જોડાતા બને છે અને પોલીગ્લિસરાઇડ અણુની રચના કરે છે, રાઈટ. કયો બનાવશે? એસ્ટર બંધ. પ્રોટીનની અંદર પેપ્ટાઇડ બંધ હતો, યાદ રાખવું પડશે. લિપિડની અંદર એસ્ટર બંધ છે, પ્રોટીનની અંદર પેપ્ટાઇડ બંધ હતો. બીજું કે ઉદાહરણ તરીકે લઈએ, લિપિડના ઉદાહરણમાં લઈએ તેલ અને મેદ. તેલ અને મેદ, મેદ એટલે ચરબી, મેદ એટલે અહીંયા લઈશું ચરબી. ઓકે. હવે જે પણ લિપિડ બને છે એના ગલન બિંદુને આધારે નક્કી થાય કે તેને તેલ કહેવાશે કે મેદ કહેવાશે. જે તે લિપિડના ગલન બિંદુને આધારે તેલ અને મેદમાં એને વર્ગીકૃત કરી શકાય. તેલના ગલન બિંદુ જે છે નીચા હોય છે, જ્યારે મેદના ગલન બિંદુ જે છે ઊંચા હોય છે, રાઈટ. ત્યારબાદ વાત કરીશું આપણે કે કેટલીક વાર લિપિડની સાથે બિન ફોસ્ફરસ જેવા ઘટકો જોડાયેલા છે. લિપિડની સાથે ફોસ્ફરસ જેવા ઘટકો જોડાય છે અને ફોસ્ફોલિપિડ બનાવે છે. આપણે આગળ શીખી ગયા કે ફોસ્ફોલિપિડ જે છે એ કોષરસ પટલનું બંધારણમાં મુખ્ય ઘટક હતો. આ ઉપરાંત જે ચેતાપેશી જે છે એની સંરચનામાં પણ ફોસ્ફોલિપિડ જે છે અતિ મહત્વનો છે. ફરી જોઈએ આપણું લિપિડ અણુ જે છે લિક્વિડ પાણીમાં આદ્રાવ્ય છે, રાઈટ. સામાન્ય ફેટી એસિડ અને ગ્લિસરોલનો અણુ છે કે જેની અંદર R જૂથ આવેલું છે અને COOH સમૂહ જોડાયેલો છે. R જૂથ તરીકે મિથાઇલ હોઈ શકે, ઇથાઇલ હોઈ શકે, 1 થી 19 પ્રકારના CH2 સમૂહ ધરાવતા કાર્બનિક જૂથ પણ હોઈ શકે છે, રાઈટ. ઉદાહરણ 2 આપેલા છે. પામિટિક એસિડ 16 કાર્બન, એરિચિડોનિક એસિડ 20 કાર્બન ધરાવે છે. ત્યારબાદ જે ફેટી એસિડની શૃંખલા જે છે બે પ્રકારની હોઈ શકે કે જેની અંદર જો માત્ર એક જ બંધ આવેલો હોય, ઓકે, તો આપણે એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું. જેની અંદર કેટલીક ઠેકાણે દ્વિબંધ આવેલા હોય આપણે એને અસંતૃપ્ત કહીશું. કેમ એવું છે? કારણ કે જે દ્વિબંધ આવેલા છે અસંતૃપ્ત કેમ કહેવામાં આવે છે? અને દ્વિબંધ છે એને તોડવા સહેલા છે, તૂટશે એથી બીજા બે અણુ જોડાવાની સંભાવના રહેલી છે. તમે કેમિસ્ટ્રીમાં ભણી ચૂક્યા છો કે ભાઈ જો સિંગલ બંધ હોય તો તોડવામાં એમાં નવા અણુ ઉમેરાઈ શકે નહીં, પરંતુ દ્વિબંધ હોય તો અણુ તૂટે, એક બંધ તૂટશે ત્યારે બે અણુ જોડાશે, રાઈટ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે ઓળખીશું આપણે, રાઈટ. પછી ગ્લિસરોલ જે છે એ શું છે ખરેખર? તો કે એક સાદું લિપિડ છે કે જે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેનોન છે. બંધારણ જોયું હતું કે જેની અંદર 3 OH સમૂહ જોડાયેલા છે. પ્રોપેનના અણુ સાથે 3 OH સમૂહ જોડાયેલા છે, રાઈટ. ત્યારબાદ આવશે કે જે ફેટી એસિડ અને ગ્લિસરોલ જે છે એકમેક સાથે એસ્ટર બંધથી જોડાયેલા છે, રાઈટ. તેમના ગલન બિંદુને આધારે તેમને તેલ અને મેદ એમ બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. તેલના ગલન બિંદુ હંમેશા ઓછા છે, જ્યારે મેદના ગલન બિંદુ જે છે ઊંચા જોવા મળે છે. ક્યારેક ક્યારેક લિપિડની સાથે ફોસ્ફેટ પણ જોડાય છે અને ફોસ્ફોલિપિડની રચના કરે છે, જેને આપણે મોટે ભાગે કોષરસ પટલ જે છે એમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત કેટલીક ચેતાપેશી છે ની સંરચનામાં આ ફોસ્ફોલિપિડ જે છે અતિ મહત્વનું છે. ટૂંકમાં આ લિપિડ જે છે એના વિશે માહિતી અહીંયા પૂર્ણ થાય છે. જેની અંદર વાત કરવામાં આવે લાંબી શર્કરાની શૃંખલા છે કે જેની અંદર શર્કરાના અણુઓ જે છે એ ક્રમશઃ શૃંખલામાં જોડાયેલા હશે, રાઈટ. પછી જોઈ નહીં શકાય કે એમાં એકમ તરીકે મોનોસેકેરાઇડ અણુ આવેલો છે કે એકમ જે છે એક એને આપણે કહીશું મોનોસેકેરાઇડ. બે મોનોસેકેરાઇડના અણુઓ ભેગા મળીને ડાયસેકેરાઇડ બનાવે છે. ક્રમશઃ અણુઓ જોડવા જાય છે અને પોલીસેકેરાઇડના લાંબા અણુની ગોઠવણી થઈને એક શૃંખલા બને છે જેને આપણે પોલીસેકેરાઇડ તરીકે ઓળખીશું, રાઈટ. આ પ્રમાણે હવે ગ્લુકોઝ જે છે એ ક્રમશઃ આમ જોડાય છે, એક શૃંખલા બનાવે છે અને બે ભેગા મળીને ડાયસેકેરાઇડ કહીશું. એમ ક્રમશઃ જોડાઈને શું બનાવે છે? એક અણુ આપણે મોનો કહીશું, બેને ડાય કહીશું, બધાને આપણે પોલીસેકેરાઇડ તરીકે ઓળખીશું, બરાબર છે. એ સેલ્યુલોઝ જે છે એ કેવો છે? સમપોલિમર છે. આ પોલીસેકેરાઇડનું ઉદાહરણ છે, પણ સમ એટલે કે તમામે તમામ મોનોમરના અણુઓ કેવા છે? એક જ પ્રકારના છે. સેલ્યુલોઝની અંદર તમામ અણુ જે છે ગ્લુકોઝના છે. ગ્લુકોઝના અણુ ક્રમશઃ લાઇનમાં
રચના કરે છે જેને આપણે સેલ્યુલોઝ તરીકે ઓળખીશું, રાઈટ. ત્યારબાદ વાત કરવામાં આવે અન્ય જે ઉદાહરણો જે છે એમાં સ્ટાર્ચ છે, ગ્લાયકોજન છે, એ પણ કેવા છે પોલિસેકેરાઇડ છે, પરંતુ તેઓ વિષમ પોલિમર છે કે જેની અંદર મોનોમરના અણુઓ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે, રાઈટ. ત્યારબાદ જોઈશું આપણે ઇન્સ્યુલિન જે છે, ઓકે. ચોથું ઉદાહરણ છે ઇન્સ્યુલિન જે છે એ ફ્રુક્ટોઝનો પોલિમર છે. જે પ્રમાણે ગ્લુકોઝનો પોલિમર છે તમને પૂછાય ગ્લુકોઝનો પોલિમર સેલ્યુલોઝ છે, ફ્રુક્ટોઝનો પોલિમર ઇન્સ્યુલિન છે. બધાને ખબર છે કે ઇન્સ્યુલિન કઈ રીતે ઉપયોગી છે કે રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ જાળવે છે, રાઈટ. આ ગ્લાયકોજન જે છે, ઓકે, ગ્લાયકોજન જે છે જેની બાજુ જમણા છેડા પર જમણી તરફ રિડ્યુસિંગ શર્કરા આવેલી છે, જ્યારે ડાબી બાજુ નોન રિડ્યુસિંગ શર્કરા આવેલી છે. તમને પૂછાય કે ગ્લાયકોજનની અંદર જમણી તરફ રિડ્યુસિંગ શર્કરા આવેલી છે, ડાબી તરફ શું આવેલું છે નોન રિડ્યુસિંગ શર્કરા આવેલી છે. આ ગ્લાયકોજનનો જે અણુ જે છે એ શાખામય છે. આ કેવી કહેવાય રેખીય રચના કહેવાય. પેલામાં શું હશે આ પ્રમાણે જે અણુ હશે એ શાખામાં પણ અણુ રીતે ગોઠવાયેલા હશે, શાખામય રચના છે, રાઈટ. સ્ટાર્ચ જે છે એ કુંતલમય રચના છે. સ્ટાર્ચ જે છે કુંતલમય રચના છે, પરિણામે આયોડિન સાથે તે ભૂરો રંગ આપે છે. સ્ટાર્ચની અંદર કુંતલમય રચના આવેલી છે, પરિણામે આયોડિન સાથે ભૂરો રંગ આપે છે. એ જ પ્રમાણે સેલ્યુલોઝ જે છે એ કુંતલમય રચના નથી. આપણે જોયું એ કેવી રચના છે રેખીય રચના છે, પરિણામે તે આયોડિન સાથે કોઈ પણ પ્રકારનો રંગ આપતા નથી. તમને પૂછાય કે સેલ્યુલોઝની આયોડિન જોડે પ્રક્રિયા કરવામાં રંગ શું આવશે તો કોઈ પણ પ્રકારનો રંગ જોવા મળતો નથી. પરંતુ જે સ્ટાર્ચ જે છે એની કુંતલમય રચના છે તેને પરિણામે સ્ટાર્ચના અણુ ખરેખર આ પ્રમાણે ગોઠવાયેલા હોય તે શું કરે છે આયોડિન સાથે ભૂરો રંગ આપે છે, રાઈટ. ફરી જોઈ લઈશું કે પોલિસેકેરાઇડ જે છે લાંબી શર્કરાની શૃંખલા છે, એના અલગ અલગ ઉદાહરણો છે. પહેલા વાત કરીએ તો કે પોલિસેકેરાઇડમાં પહેલું લઈશું સેલ્યુલોઝ કે જે સમપોલિમર છે કે જેની અંદર ગ્લુકોઝના મોનોમર જે છે એ ક્રમશઃ જોડાઈને પોલિમરની રચના બનાવે છે, જેને આપણે સેલ્યુલોઝ તરીકે ઓળખીશું. અન્ય ઉદાહરણ જે છે સ્ટાર્ચ ગ્લાયકોજન જે છે કે જેની અંદર વિષમ પોલિમર છે કે ઘણા બધા અલગ પ્રકારના મોનોસેકેરાઇડના અણુઓ જોડાઈને રચના બનાવે છે. ત્યારબાદ જે ઇન્સ્યુલિન જે છે કે જેની અંદર ફ્રુક્ટોઝના અણુઓ જે છે ક્રમશઃ ક્રમમાં ગોઠવાય છે અને ઇન્સ્યુલિનના અણુની રચના કરે છે. તમને બે એમસીક્યુ અહીંયા આવે, એક તો સેલ્યુલોઝ માટે આવશે, એક ઇન્સ્યુલિન માટે. અહીંયા આવશે સમપોલિમર તરીકે ગ્લુકોઝ, અહીંયા ફ્રુક્ટોઝ. ગ્લાયકોજન જે છે એ શાખાયુક્ત છે, એની શાખાઓ જોવા મળશે અને કેવો છે જમણી બાજુ રિડ્યુસિંગ શર્કરા ધરાવે છે, ડાબી બાજુ નોન રિડ્યુસિંગ શર્કરા ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ સ્ટાર્ચ જે છે કુંતલાકાર ધરાવે છે, પરિણામે આયોડિન સાથે તેઓ ભૂરો રંગ આપે છે. જ્યારે સેલ્યુલોઝ જે છે રેખીય પોલિમર છે, પરિણામે તે આયોડિન સાથે કોઈ પણ પ્રકારનો રંગ આપતા નથી. કાર્યોની વાત કરવામાં આવે, ઉપયોગની વાત કરવામાં આવે તો પહેલું ઉદાહરણ છે સેલ્યુલોઝ. આપણને બધાને ખબર છે કે વનસ્પતિની કોષ દિવાલ જે છે એ શેની બની છે સેલ્યુલોઝની બનેલી છે. આ ઉપરાંત જે કાગળ બનાવવામાં આવે છે તે પણ શું જરૂરી છે સેલ્યુલોઝના બનેલા હશે. ગૃહના જે રેસા જે છે એ પણ શું છે સેલ્યુલોઝનું ઉદાહરણ છે. ટૂંકમાં સેલ્યુલોઝ જે છે વનસ્પતિની કોષ દિવાલમાં, ગૃહના રેસામાં, કાગળની બનાવટમાં ઉપયોગી છે, રાઈટ. પછી ઘણા બધા જટિલ પોલિસેકેરાઇડ એવા પણ છે કે એમની સાથે ગ્લુકોઝના અણુ સાથે એમાઇન અણુ જોડાઈને શું બનાવે છે જટિલ પોલિસેકેરાઇડ બનાવે છે કે તેમનો ઉપયોગ અલગ અલગ ક્ષેત્રોમાં થાય છે, રાઈટ. પછી કાઇટિન જે છે સંધિપા સમુદાય જે છે બાહ્ય કંકાલ જે છે કે જે પોલિસેકેરાઇડનું બનેલું છે જેનું ઉદાહરણ છે કાઇટિન, બરાબર છે. સ્ટાર્ચ જે છે એ વનસ્પતિ કોષમાં સંગ્રહ પામે છે, જ્યારે પ્રાણી કોષની અંદર ગ્લાયકોજન જે છે તે સંગ્રહ પામે છે. આ ઇન્સ્યુલિન જે છે આપણે વાત કરીએ ફ્રુક્ટોઝનો પોલિમર જે છે એ કેવો છે રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવે છે. આમ ટૂંકમાં પોલિસેકેરાઇડ જે છે એકદમ મોસ્ટ આઈમ્પી થિયરી છે. તમારે એમાંથી ઘણા બધા એમસીક્યુ આવી શકે છે કે જેમ કે અહીંયા એક બનશે એમસીક્યુ
બીજો MCQ આવશે અહીંયા આગળ શાખાયુક્ત અથવા ગ્લાયકોજન આવશે, રાઈટ? એ સ્ટાર્ચનું પૂછાઈ શકે. પછી આ 1 2 3 4 5 6 આમાંથી કોઈ પણ જે છે તમને એક્ઝામમાં પૂછાઈ શકે એમ છે. ટૂંકમાં અહીંયા આપણે પોલિસેકેરાઇડ જે અણુ છે એના વિશે માહિતી મેળવી લીધી છે.